હાલો 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 અવાજ આવી રહ્યો છે મારો? યસ સર નો? હાલો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલના સરસ મજાની ટોપર બેચના લાઈવ લેક્ચરની અંદર. કેમ છો બધા મિત્રો? મજામાં ને? જેટલા પણ મિત્રો જોડાણા છો જરાક અચ્છા મારો અવાજ આવી રહ્યો છે? અચ્છા હવે 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 આવી ગયો? હાલો હાલો આવી ગયો અવાજ? હજી નો આવ્યો? હા એ તો કર્યું હતું હમણાં. હાલો 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 મારો અવાજ આવી રહ્યો છે? યસ સર નો? સ્ટ્રીમ કે ફરી વાર નાખો તો નીચે છે. રિફ્રેશ કરો, વહી ગયું છે. આવ્યો છેલ્લે 8મો. હા હમ હાલો હાલો હવે અવાજ આવી રહ્યો છે? હા હજી હજી વોઇસ. હાલો હવે હવે અવાજ આવ્યો? હા ડન. ઓકે ઓકે ડન, થેન્ક યુ. તો શરૂ કરીએ લેક્ચર. આપણે ગઈકાલે ચોથા ચેપ્ટર પુરવઠાની અંદર આપણે છીએ ભણેલા પુરવઠા, ઉત્પાદન અને જથ્થાની વ્યાખ્યા. ઓકે, તો એ ત્રણેયની વ્યાખ્યા આપણે ભણેલા. પુરવઠાને અસર કરતા પરિબળો, આટલું આપણે ગઈકાલે જોયેલું હે ને. તો બે વિગતો આપણે જોયેલી. તફાવત એક બાકી રાખેલો, એમ કીધું હતું કે આજે જોઈશું, તો આજે તફાવતને ચેક કરી લેવાના છે, જોઈ લેવાના છે. ઓકે 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 ચલો. પુરવઠા અને જથ્થા વચ્ચેના તફાવતની સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે પુરવઠો અને જથ્થો बनने के बीच में क्या डिफरेंस आता है भाई. ओके, तो ये रहा आपके सामने स्क्रीन के ऊपर तफावत. ओके, હવે જરાક એમ કે સાહેબ चौपड़ी में तो ऐसा नहीं आ लिया है, बराबर. चौपड़ी में ऐसा नहीं आ लिया है, इसलिए तो हमने इसलिए ऐसा आ लिया है. तो मेरे को अगर पूछे तो ऐसे ऐसे लग सको, है ने. ઓકે, સમજી લે. 4 મુદ્દા છે, 2 માર્ક્સમાં પૂછાય તો બે બાજુ 4 4 લખવાના. ઓકે, બોર્ડ વાળાનો નિયમ છે, આ ધ્યાન રાખજો. તફાવતનો સાદો નિયમ શું છે કે જેટલા માર્કમાં પૂછાય એના કરતાં ડબલ મુદ્દા બંને બાજુ હોવા જોઈએ. 2 માર્ક્સમાં પૂછાણો છે તો બે બાજુ 4 4 મુદ્દા હોવા જોઈએ. ટપો પડ્યો એટલે 8 લીટીઓ લખવાની થાય ટોટલ. 3 માર્ક્સમાં પૂછાણો છે, બે બાજુ 6 6 મુદ્દા હોવા જોઈએ, પણ આ 3 માર્ક્સમાં પૂછે એવી શક્યતા કોઈ છે નહીં. ઓકે, એટલે બે બાજુ છે એ તમારે બબે મુદ્દા છે, સોરી 4 4 મુદ્દા છે, ખાસ લખવાના થશે. ડન. ઓકે, 12મા ધોરણ માટે ખાસ યાદ રાખજો. 11માં તમારા સ્કૂલના સર એમ કે બે બાજુ બે બે લખશો તો ચાલશે, તો भाई मेरे को क्या वांधा है, मेरे को कुछ भी वांधा नहीं है, समझेगा. मेरे को वांधा भी नहीं, पौंधा भी नहीं है. ओके, तो पूछ लेना भाई, लेकिन बोर्ड के हिसाब से भाई ऐसा चलता है कानून, दोनों के बाजू जितने मार्क्स मांगते हैं उसके डबल लिखने पड़ते हैं,
સમજ ગઈ કે નહીં સમજ ગઈ? ઓકે, તો ચલો જથ્થાની વ્યાખ્યા અને પુરવઠાની વ્યાખ્યા બંને કોમન ટુ કોમન જે આપણે છે લખી કાઢવાની છે કે ઉત્પાદનનો જે ભાગ અથવા તો આ પણ લખી શકાય જથ્થાની વ્યાખ્યા કે વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એને શું કહેવાય જથ્થો, એ પણ વ્યાખ્યા લખશો તો ચાલશે. અને આપણે જે આગળ ભણ્યા એ પણ કે ચોક્કસ સમયની કિંમતે ઉત્પાદકની વસ્તુ વેચવાની, વસ્તુના જેટલા એકમો વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોય એને શું કહેવાય પુરવઠો. તો બંનેની વ્યાખ્યા જે આપણે ભણ્યા હતા પહેલા લેક્ચરની પહેલી સ્લાઇડમાં એ પણ અહીં લખી નાખશો તો ચાલશે. ઓકે, આ ન લખ્યું હોય તો વાંધો નથી, હે ને? પણ અહીંયા જરાક ખાલી વ્યાખ્યાના નામે એવું અહીં લખી શકાય. જો અહીં હું લખી જ દઉં છું. ઓકે, તો અહીંયા આપણને એવું કંઈક કહેવા માંગે છે કે ઉત્પાદનનો જે ભાગ પ્રવર્તમાન કિંમતે વેચવાની ઈચ્છા નથી હોતી એને શું કહેવાય જથ્થો. ભાઈ વેપારી છે ઉત્પાદનના જેટલા એકમો વેચવા ન માંગતો, ઉત્પાદન થઈ ગયું છે પણ એટલા એકમો એને વેચવાની ઈચ્છા નથી એટલે ગોડાઉનમાં રાખી મૂક્યા છે, એને શું કહેવાય જથ્થો. અને ઉત્પાદન જેટલું થઈ ગયું છે એમાંથી એવા એકમો કે જેની વેચવાની તૈયારી ધરાવે છે, દર્શાવે છે એને કહેવાય પુરવઠો. ઓકે, તો આ બંને અલગ અલગ વસ્તુ છે. બની ગયું છે વેચાણને લાયક છે પણ વેચવું નથી જથ્થો. બની ગયું છે વેચાણને લાયક છે ને વેચવા માટે લઈ ગયા એને કહેવાય પુરવઠો. ઓકે, હવે અહીંયા આપણને સ્પષ્ટ વાત કરી છે કે જથ્થો છે પુરવઠા જેટલો હોય, પુરવઠા કરતાં વધારે હોય પણ કોઈ દિવસ પુરવઠા કરતાં ઓછો હોય નહીં. એટલે હું એમ કહું જથ્થો છે બરાબર, એ જથ્થો પુરવઠાની ઇક્વલે હોય. જથ્થો ક્યારેક પુરવઠા કરતાં વધી જાય પણ કોઈ દી પુરવઠા કરતાં ઓછો હોય નહીં. પુરવઠા શું લેવા? કારણ કે મેં તમને ગઈકાલે કીધું હતું કે નદીમાંથી કૂવામાં આતા હે, कुएं में ते अवेड़े में आता है. યાદ આયા? હા. ઓકે, તો મોટો સોર્સ ઉત્પાદન છે. ઉત્પાદનમાંથી જથ્થો બને અને જથ્થામાંથી શું હોય પુરવઠો. એટલે આમ લેવલ ટુ લેવલ ચાલ્યું આવે. એટલે ઉત્પાદન બને, ઉત્પાદનમાં જ જથ્થો ને જથ્થામાં જ પુરવઠો આવે. અને એટલા માટે ઉત્પાદન સૌથી વધારે, એના કરતાં ઓછો જથ્થો ને એના કરતાં ઓછો પુરવઠો હોય. એટલે જથ્થો છે પુરવઠા સમાન હોય બરાબર. પુરવઠા કરતાં જથ્થો વધી જાય પણ કોઈ દિવસ જથ્થો ઓછો એવું હોય નહીં. ઓકે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જથ્થો છે પુરવઠા જેટલો, પુરવઠા કરતાં ક્યારેક વધી જાય પણ પુરવઠા કરતાં કોઈ દી ઘટે નહીં. સાદી ભાષામાં કહેવાય માંગે છે કે જથ્થો મોટો ને પુરવઠો નાનો. હા, ઓકે. પછી અહીંયા લખ્યું છે કે પુરવઠો છે એ જથ્થા જેટલો હોય પણ જથ્થા કરતાં વધારે હોય નહીં. આનું વિરુદ્ધાર્થી લખી નાખ્યું છે. લ્યો, દૂસરા કુછ નહીં કિયા હે કે પુરવઠા અને જથ્થા બે સેમ સેમ હોય. ઓકે, જો અહીંયા શું લખ્યું છે ખબર? અહીંયા આ વાક્યને કહેવાય માંગે છે કે અહીંયા એમ લખ્યું છે કે જથ્થો વધુ, ઓકે, અને પુરવઠો ઓછો હોય बराबर. इधर ये ऐसा कहना चाहते हैं और इधर ये ऐसा कहना चाहते हैं कि पुरवठो ओछो होय અને જથ્થો જાજો હોય. सच में कि नहीं सच में? इसका मतलब ये होता है हाँ के ना के हाँ के. ઓકે, તો ત્રીજો મુદ્દો, જથ્થો કુલ ઉત્પાદનથી કોઈ દી વધારે હોય નહીં. કેમ હોય? કારણ કે ઉત્પાદનમાંથી જ આપણે જથ્થો રાખીએ ને, જેટલું બનાવીએ એમાંથી જ આપણે જથ્થો રાખીએ. એટલે કોઈ દિવસ ઉત્પાદન જેટલું કરો એના કરતાં વધારે જથ્થો થાય નહીં. આનો મતલબ એમ છે કે જથ્થો કેવો છે? વધુ. જથ્થો કેવો વધુ? માફ કરજો, આઈ એમ વેરી ધ સોરી. ઓકે, આઈ હેવ ટુ ઇરેઝ ધીસ. જથ્થો કેવો હોય? ઓછો. કેવો હોય જથ્થો? ઓછો. પણ ઉત્પાદન કેવું હોય? વધુ. ઉત્પાદન વધારે ને જથ્થો ઓછો હોય. કેમ? કારણ કે ઉત્પાદનમાં જથ્થોનું સર્જન થાય માટે. પણ ભાઈઓ બહેનો પુરવઠામાં એવું નથી. પુરવઠાની જરાક વાત કરીએ તો લખ્યું છે પુરવઠો કુલ ઉત્પાદનથી કેવો હોય છે? વધારે. ले इधर ऐसा लखा है कि પુરવઠો વધુ હોય કોના કરતા? ઉત્પાદન કરતા. ઉત્પાદન ઓછું હોય. લે ભાઈ આ લે ऐसा कैसे हो सकता है? ઉત્પાદનમાંથી જથ્થો, જથ્થામાંથી પુરવઠો. કેવી રીતે બને ભાઈ? આ તો ત્રણ વસ્તુમાં ફિલ્ટર થઈને આવે. તો ભાઈઓ બહેનો એકાઉન્ટ વિશે કેટલા જણા ભણો છો? જરાક do the comments please in the section of comments please. How many of you are ભણીંગ accounts?
ઓહો વાહ 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 આય હાય ઓય હોય. આટલા બધા મિત્રો ભણો છો, કેટલા જણાને ખબર છે સ્ટોક? વોટ ઇઝ ધ સ્ટોક? યુ હેવ ડુ યુ હેવ એની આઈડિયા ઓફ સ્ટોક? હાલો, કોને કહેવાય સ્ટોક? આય હાય હાય હાય. તો સ્ટોકમાં બે કોન્સેપ્ટ આવે છે, શરૂઆતનો સ્ટોક, આખર સ્ટોક. શેર બજાર વાળું નહીં લાવ, શેર બજાર વાળાની વાત નથી કરતો. સ્ટોક સ્ટોક માલનો સ્ટોક દુકાનમાં. હા યસ 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 ભૂમિકા, યસ યસ વધેલો વધેલો એટલે જથ્થો. એલા ભાઈ, તો એકાઉન્ટમાં સ્ટોક ને, હા આખર સ્ટોક ને શરૂઆતનો સ્ટોક, એની હું તમને વાત કરું છું. હવે એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ દાખલા તરીકે આમાં હું તો વર્ષ વાળી વાત કરી છે, આમાં આપણે રોજ વાળી વાત કરીએ કે દુકાનમાં છે કે ગોડાઉનમાં ક્યાંય પણ, ઓકે, ઘણી બધી વાર એવું થાય. આખર સ્ટોક કોને કહેવાય? વેચ્યા પછી વધેલો માલ. શરૂઆતનો સ્ટોક કોને કહેવાય? દુકાન ખોલીને પછી જે તમે લાવો એ. સમજણ પડી ને? ધંધો બંધ કરી દીધો, દુકાનમાં જે બધું હમેટીને લઈ જાય ને કેટલો વધ્યો તેને કહેવાય આખરનો સ્ટોક કહેવાય. દુકાન ખોલીને ધંધો કર્યો ને એટલો વધ્યો છે, ઘરે લઈ જાઓ આખર સ્ટોક બની ગયો. અને દુકાન ખોલો ને દુકાન ખોલતી વખતે જલાવો એને કહેવાય શરૂઆતનો સ્ટોક. એટલું તમને એકાઉન્ટમાં સમજવામાં આવે છે, હે ને? હવે એ અહીંયા ને એને શું લેવા દેવા ભાઈ? તો ઘણી બધી વાર એવું થાય કે ઉત્પાદન કર્યા પછી ડાયરેક્ટ એનું શું કરવા આવે, શું કરવામાં આવે? બજારમાં લઈ જવામાં આવે વેચાણ માટે. ડાયરેક્ટ ઉત્પાદન કર્યું ને ડાયરેક્ટ વેચાણ માટે લઈ ગયા. તો ઉત્પાદનમાંથી ડાયરેક્ટ શું બની ગયો? પુરવઠો બની ગયો. પુરવઠો બની ગયો, જથ્થાનું સર્જન થયું જ નહીં. દિવાળી ઉપર તેમ ટીવી બનાવ્યું, દિવાળી ઉપર લોકો માંગ લાવ 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 એમ કરે છે. એટલે કંપની વાળા જેટલું આમ ટીવી બનાવીને ફિટ કરે ને ચેકિંગ કરતા હોય ત્યાંથી કસ્ટમર લઈ જાય છે. એ ચેક બેક પછી કરજો, અત્યારે ટીવી લાવો, અને લોકો લઈ જાય છે એટ એ ટાઈમ. ત્યારે છે ઉત્પાદનમાંથી સીધો શું બની જાય? પુરવઠો. હવે પુરવઠો તમે દુકાનમાં લઈ ગયા તો ઘણીવાર એવું બને કે પુરવઠો લઈ ગયા એમાંથી બધી ટીવી ન વેચાય, અમુક વેચાયા વગરની પડી રહે, આખર સ્ટોક પડી રહે. સમજણ પડી? આખર સ્ટોક પડી રહે તો એટલા તો વધ્યા. વળી પાછો તેમ ઉત્પાદન કર્યું અને વળી પાછો પુરવઠો એમાં પ્લસ કર્યો. તો ઘણીવાર શું થાય કે વધેલો પુરવઠો છે એ વધી જાય ઉત્પાદન કરતા, બરાબર ને? ઇફ આઈ કેન ડુ ધ ગણતરી કેલ્ક્યુલેશન્સ, યસ. જો આ રીતે એસે કામ કરતા હૈ ये, ઓકે. માની લો આ પુરવઠો દુકાનમાં લઈ જઈએ અને અહીંયા છે ઉત્પાદન. તો સમજી લેજો ભાઈઓ બહેનો, માની લો પહેલા 1000 ટીવીનું ઉત્પાદન કર્યું. કેટલા ટીવીનું? 1000 ટીવીનું ઉત્પાદન કર્યું, કારણ કે ગ્રાહકની માંગ જ એટલી જોરદાર હતી. ઓકે, જે ખરાબ હોય એને શું કહેવાય? બગડેલ માલ બેટા. એ આપણે ઇકોનોમિક્સમાં નથી આવતું. આપણે એટલા કેપેબલ માણસો છે, વસ્તુ ખરાબ થઈ પહેલાં ગમે એમ કરીને હામ ધામ હોમ સ્વાહા એમ કરીને આપણે વૈદ્ય ખરાબ થવા જ નથી દેતા. આપણે 1000 હતી, 1000 ટીવી આપણે ક્યાં લઈ ગયા? બજારમાં વેચવા માટે. 1000 ટીવીનો શું બની ગયો કે ભાઈ? પુરવઠો બની ગયો. હા કે ના? ઓકે. હવે શું થયું કે 1000 ટીવી બજારમાં વેચવા માટે લઈ ગયા, પણ એમાંથી 800 વેચાઈ ગયા. કેટલા વેચાઈ ગયા? 800. હું અહીંયા એક્ઝેક્ટ નેટ અમાઉન્ટ લખું છું, ચોખ્ખો પુરવઠો અહીં લખું છું. આ આપણે ગણવાનું. ઓકે, તો અહીંયા 1000નો પુરવઠો છે, તો 1000 તો હતા જ. હવે 1000 ટીવીમાંથી કેટલા વેચાણા? 800 વેચાણા. કેટલા વધ્યા? તો કે 200 વધ્યા. વધ્યા ને 200. ફરી વાર તેમ ઉત્પાદન કર્યું 1000 ટીવીનું. 1000ની બેચમાં તેમ ટીવી બનાવો છો તો પડ્યો. હવે તમે 1000 ટીવી વળી પાછા બજારમાં લઈ ગયા. ઓકે, તો પહેલા બરાબર કેટલો પુરવઠો હતો? 1000. હવે 1000 અત્યારે લાવ્યા અને 200 પહેલાનો પડ્યો છે, તો 1000 ને 200 કેટલા થઈ ગયા? 1200 થઈ ગયા ને? 1200. તો ઉત્પાદન તો તમે 1000નું કર્યું અને એ સમયે પુરવઠો કેટલો છે? 1200નો. ટવો પડી ગયો. પહેલા શું થયું? પહેલી બેચમાં 1000 ટીવી હતા, એનો 1000નું ઉત્પાદન ને 1000નો પુરવઠો. પછી વળી પાછું 1000નું ઉત્પાદન કર્યું. હવે અહીંયા જ્યારે તેમ 1000નું ઉત્પાદન કર્યું ત્યારે એ 1000 લઈ જાવ તોય આગળનો માલ તો પડેલો છે ભાઈ, तो उसका इसमें प्लस होगा भाई. तो कितना होगा भाई? 200. તો બેડો આ કારણસર ઘણીવાર પુરવઠો કેવો હોય? વધુ. અને આ ભાઈ કેવા હોય? ઓછા. ઓકે, એટલે આ વસ્તુ સમજવાની છે. ડન. હાલો, તો इसको काले कमरे को हटा देते हैं. और लास्ट बट नॉट लीस्ट કે કિંમત વધે તો જથ્થો શું થાય? ઘટે. એટલે કિંમત વધે, જથ્થો કઈ રીતે ઘટે? જથ્થો ક્યાં પડ્યો? ગોડાઉનમાં. વસ્તુની કિંમત વધે તો વેપારીની નફાની શક્યતા વધે, અને માટે જ્યારે વસ્તુની કિંમત વધે તો વેપારી શું કરે? દુકાન ભરી દે. ગોડાઉનમાંથી લાવી અને ક્યાં વસ્તુ લઈ લખે? માર્કેટમાં, દુકાનમાં.
અને એટલા માટે દુકાનમાં ક્યાંથી લાવે? ગોડાઉનમાંથી. ગોડાઉનમાં હોય જથ્થો, એટલે જ્યારે વસ્તુની કિંમત વધે તો વેપારી શું કરે? જથ્થો બધો ક્યાં ઠેલવી દે? દુકાનમાં. માટે જથ્થો ઘટી જાય, કિંમત વધે તો. અને અહીંયા તો આપણને ખબર જ છે ભાઈ બહેનો, કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે કે કિંમત વધતા શું થાય? પુરવઠો વધે. ઓકે, તો આ રીતનું થાય. ડન. એટલે આ 4 મુદ્દા છે, ખાસમ ખાસ અગત્યના છે, જે વસ્તુને આપણે ધ્યાનમાં લેશું. હા ને? ચાલો. ઓકે, હાલો. તો આગળ વધીએ. ત્યાર પછીનો ટોપિક, અને એ આપણે ખાસ લઈએ, એ છે પુરવઠાનો વિધેય. ઓકે સર, ઓછો હોય તો શું ઓછો હોય બેટા? વડગામાં મેન્સી બેટા 2 એકમ કસોટી હોય તો શું કરી શકાય? એના માટે જરા કહેશો? આ લખવાથી શું થવાનું છે મેન્સી બેન? ઓકે, એના માટેનું બધું આવવાનું છે, આઈએમપી ને એવું બધું. તો ત્યારની વાત ત્યારે કરીએ દીકરા, અત્યારે જરાક ફૂલ ફોકસ આમાં કરીએ, હે ને? કારણ કે એકમ કસોટી જે છે એમાં આ ચેપ્ટર હશે કદાચ, 3જું ચેપ્ટર. હવે આમાં તમે સોરી, આની આગળનું ચેપ્ટર હશે, એમાં ધ્યાન નહીં દે તો શું કરશો? તો જરાક ધ્યાન દો. ઓછું શું હોય વિરજ બેટા? પુરવઠો ઓછો હોય, શું ઓછો હોય? કંઈ થાય નહીં ઓછો હોય તો. આ તો કોન્સેપ્ટ છે કે ભાઈ આવું હોઈ શકે. તો કિંમત ઓછી હોય તો ઊંધું થાય. કિંમત ઘટે તો જથ્થો વધે, અને કિંમત ઘટે તો પુરવઠો ઘટે. સિમ્પલ. કિંમત ઘટે એટલે વેપારી દુકાનમાંથી માલ લઈ જઈને ક્યાં ગોડાઉનમાં મૂકવા માંડે. તો કિંમત ઘટે તો જથ્થો વધી જાય. ઊંધું થાય. ચોથા મુદ્દો જે હતો એનું ઊંધું થઈ જાય બે બાજુ. ઓકે, બીજું કંઈ નવું નથી. અને આ પુરવઠા બાજુ કિંમત ઘટે પુરવઠો ઘટી જાય. અચ્છા, પુરવઠાના વિધેયની શું બાબત છે? તો આપણને કીધું છે કોઈ વસ્તુ માટેના પુરવઠા પર અસર કરતા પરિબળોની કેવી રજૂઆત? ગાણિતિક રજૂઆત. કેવી રજૂઆત? ગાણિતિક. ગણિતની ભાષામાં તમે પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની રજૂઆત કરો એને કહેવાય પુરવઠાનો વિધેય કહેવાય. હવે આ પુરવઠાના વિધેય છે એ શું દર્શાવે છે? તો પુરવઠાનો વિધેય વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઓકે, તો પુરવઠો અને પુરવઠાને અસર કરતા પરિબળ વચ્ચે શું સંબંધ છે, કઈ રીતે બંને પરિબળો કામ કરે છે, એ આપણને આ પુરવઠાનો વિધેય દર્શાવે છે. બરાબર. જો આ એનું સૂત્ર છે, ફોર્મ્યુલા Sx બરાબર F કૌંસમાં PXT P અને U. ઓકે, તો Sx છે એ શું દર્શાવે છે? તો કેપિટલ S છે, આ જે કેપિટલ S, આનો મતલબ થાય સપ્લાય એટલે પુરવઠો છે. X નામની કોઈ વસ્તુ અહીંયા ધારી લેવામાં આવી છે એટલે એ X નામની વસ્તુનો પુરવઠો આપણને દર્શાવે છે. હવે આ બધા જે સિમ્બોલ છે આ બધા એ જોઈ લે. F શું છે? તો કે વિધેયની સંજ્ઞા. F ને ઇંગ્લિશમાં કહેવાય ફંક્શન. હવે આ બધા છે PX. તો P એટલે પ્રાઇસ. તો X નામની જે વસ્તુ આપણે ધારી છે એની અહીંયા કિંમત. હવે આપણે ડાયાથી શું કરવાનું છે? સૌથી પહેલા કે પુરવઠાને જેટલા પણ પરિબળો અસર કરે ને એ બધાનું લિસ્ટ બનાવી નાખવાનું છે. લિસ્ટ બનાવી નાખો પછી સંજ્ઞા તો તમને ઓટોમેટિક આપતા આવડી જાય. ઓકે, તો પહેલું છે કિંમત. ઓકે, જો આવ્યું ને બીજું? અન્ય પરિબળો શરૂ થઈ જાય. ટેકનોલોજીની કક્ષા, ટેકનોલોજીનો એ ટી મૂકી દીધો છે. હાલો, ત્યાર પછી ઉત્પાદનના સાધનોની કિંમત. ઉત્પાદનના સાધનો છે ને, સાધનોને કહેવાય છે ફેક્ટર, F. હવે ખાલી F તો ન લખાય કારણ કે F તો અહીં મુકાઈ ગયો છે. હા, આ સૂત્ર પરીક્ષામાં પૂછાય. ઓકે, તો એને ફેક્ટર ઓફ પ્રોડક્શન કહેવાય. અને PF ની ઇંગ્લિશમાં શું કહેવાય? ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનના સાધનો. તો એ અહીંયા લખ્યું છે. અથવા એમ કહી શકાય કે ફેક્ટર્સ, પ્રાઇસ ઓફ ફેક્ટર્સ, બરાબર, ઉત્પાદનના સાધનોની કિંમત. ઓકે, અને ત્યાર પછી છે PE બરાબર. E એટલે અનુમાન. ઓકે, એસ્ટિમેટ આપણે જેને કહીએ છીએ. એસ્ટિમેટ એટલે ભવિષ્યમાં કયા કેટલા ભાવ વધવાના છે એની એસ્ટિમેટ, અટકળ, અફવા ફેલાય તો એ એસ્ટિમેટનો E લખ્યો છે. અને છેલ્લે છે U. ઓકે, હકીકતમાં O લખી શકો તોય હાલે આની બદલે. O એટલે અધર ફેક્ટર્સ. ઓકે, તો અન્ય પરિબળો પણ ચાલે. હવે જો 2 માર્ક્સમાં પૂછાય તો સૂત્ર અને આ સમજૂતી. 3 માર્ક્સમાં પૂછાય તો વ્યાખ્યા, સૂત્ર અને સમજૂતી. ઓકે, તો એ રીતે જો આનો 1 માર્ક મળશે, આનો 1 માર્ક મળશે 3 માર્ક્સમાં જો હોય તો, અને આનો 1 માર્ક મળશે. ઓકે, હવે જે પૂછાય એ તમારે લખવાનું થશે. હાલો, ડન છે? 3 માર્ક્સમાં આવે, 4 માર્ક્સનો સવાલ જ ન આવે ભાઈ મારા. વિરાજ, કેમ આવી લાલચ છે મગજમાં? 4 માર્ક્સનો સવાલ આવતો ક્યાંય તમારે? 11માં તો નથી આવતો. ઇકોનોમિક્સમાં MCQ 1 માર્ક્સનો સવાલ, 2 માર્ક્સનો સવાલ, 3 માર્ક્સનો સવાલ અને 5 માર્ક્સનો સવાલ આવે. વીકલી ટેસ્ટ એકાદી લેવાની નથી ભાઈ. આપણે તું જોતો નથી ગ્રુપમાં? ઇકોનોમિક્સની વીકલી ટેસ્ટ વહી ગઈ, તને નથી ખબર ભાઈ? તો કેમ આમ કરો છો તમે? એમાં 4 માર્ક્સમાં કઈ સવાલ જોયેલો? અરે એકઈ ટેસ્ટ હોય, યુનિટ ટેસ્ટ, ફોનિટ ટેસ્ટ, કોઈ પણ હોય,
ઇકોનોમિક્સમાં 4 માર્ક્સનો સવાલ મેં મારી જિંદગીમાં જીવંદી નથી જોયો. અરે ગમે ત્યાં સ્કૂલમાં લે કે ગમે ત્યાં લે હલા ભાઈ, 4 માર્ક્સનો સવાલ જ ન આવે ઇકોનોમિક્સમાં. ઓકે, ફોર્મેટ જ નથી આપણે 4 માર્ક્સના સવાલ પૂછવાનું. ઓકે, હાલો. તો હવે જોઈએ જરાક સરસ મજાનો નિયમ. અને ભાઈ બહેનો, નિયમ આપેલો છે દાદા ઓફ માર્શલ. માર્શલ દાદાએ તો બહુ બધું કન્ટ્રીબ્યુશન આપ્યું છે ભાઈ બહેનો આપણા દેશમાં. અને આપણા દેશમાં નહીં, આપણા ઇકોનોમિક્સમાં. આપણે 11માં કોઈ ચેપ્ટરમાં એવું નહીં જાય કે માર્શલ દાદા ઓકે ન આવે. ઓમ બેટા આ ન લખાય, હો, ડિસરિસ્પેક્ટ કહેવાય. માર્શલ બોમ્બ એટલે શું? નથી ભગવાને આપ્યા સંસ્કાર કાંઈ? હે ભાઈ, ક્યાં ગયો ઓમ? આવું લખાય કોઈ વ્યક્તિ વિશે? આ તો આપણે મજાક કરીએ, પણ હું તોય દાદા કહીને મજાક કરું છું. એને મને લાગતો નથી કે એના 2% હું ને તમે છીએ એના નોલેજની સામે, કારણ કે માણસે આવડું મોટું બુક લખી નાખ્યું. ઓકે, અને આપણે બસ એમાં આમ છાંટા બુકના છાંટા આપણે ભણીએ છીએ. હા 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 સમજાઈ ગયું. હા સમજાઈ ગયું. હા થેન્ક યુ. હા વાળ लिया उसने, वाड़ने का प्रयत्न कर रहा है बच्चा. ओम पीछे ओमा हो जाता है, समझ में पड़ा ना? ओमा हो जाता है. દાદાનું બોમ્બ કઈ રીતે થાય, આઈ रियली डोंट नो. ये वाड़ने का प्रयत्न किया लेकिन गाड़ी वाली नहीं, और दीवार से भटका गई. और दीवार ने बोला कि ये तुमने क्यों भटकाई? तो गाड़ी वाले ने बोला कि मैं तो गाड़ी वाड़ने वाला था, दीवार वच्चे आ गई. ऐसा हो गया. तो ठीक છે પુરવઠા નિયમ. માર્શલ દાદા જે માંગનો નિયમ આપ્યો હતો ને સેમ છે, જોઈ લો. થોડોક આમ 19-20 का फर्क भाई, 19-20 का फर्क है भाई. જો શું કીધું છે ભાઈ બહેનો? અન્ય પરિબળો યથાવત રહે. તો અન્ય પરિબળો એટલે કયા? ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવની અટકળ, બરાબર. અન્ય પરિબળો આજે છે ને કિંમત સિવાયના અન્ય પરિબળો, એ બધા ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવની અટકળ છે ને. તો આ ઉત્પાદનના સાધનોની કિંમત, તો ઉત્પાદન પુરવઠાને અસર કરતા કિંમત સિવાયના જેટલા 4 અન્ય પરિબળો છે એ બધાને કેવા રાખવાના? સ્થિર. તો વસ્તુની કિંમતમાં વધારો થતા આપણને તો ખબર છે કિંમત વધે પુરવઠો વધે, પણ કિંમતમાં વધારો થાય એના કારણે પુરવઠો વધે છે, શું બોલવાનું? વિસ્તરણ. અને કિંમત ઘટતા પુરવઠો ઘટે છે માટે શું બોલવાનું? સંકોચન. આ છે મિત્રો પુરવઠાનો નિયમ. ઓકે, એટલે અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધતા પુરવઠાનું વિસ્તરણ થાય, અને કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય. જે દર્શાવે છે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેસા સંબંધ હે ભાઈ? સીધો અથવા તો કેવો સંબંધ છે? ધન સંબંધ છે. સીધો કે ધન સંબંધ જે કયો. ઓકે, કારણ કે કિંમત વધતા પુરવઠો વધે, કિંમત ઘટતા પુરવઠો ઘટે છે. માટે આ નિયમને સાચો સાબિત કરવો છે તો આપણે આ ધારણા ધારી લીધી છે કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહે. તો કયા પરિબળોને યથાવત બોલે તો આપણે સ્થિર રાખવાના છે? તો એ બધા જરાક ધારણામાં લખી નાખવાના છે. એકદમ ડાયા ડીકા થઈને તમારે શું કરવાનું છે? ડમ ડીગા ડીગા ડમ. કે કિંમત સિવાયના જેટલા પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો છે લિસ્ટ બનાવો. પાછળ શું ચોટાડી દેવાનું છે? સ્થિર છે. જોઈ લો અહીંયા. ઓકે, પહેલો લખ્યો છે ઉત્પાદનના સાધનોની કિંમત કેવી રહે? સ્થિર. હાલો બીજું લખ્યું છે ટેકનોલોજીની કક્ષા કેવી રહે? સ્થિર. હાલો ત્રીજું લખ્યું છે બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકળો કેવી રહે? સ્થિર. અને નંબર 4 અન્ય પરિબળો કેવા રહે? સ્થિર. છે ને ઇઝી પીઝી એકદમ. ધારણો પાછળ ચિપકા દેના. યા હલો હા હાલ આ બહુ નવું નીકળ્યું છે, ચીન ટપાક ડમ. ઓકે, તો ઢીમ ઢબાક ધારણા. ઓકે, આવું કંઈક બોલીએ કાંઈ. ઓકે, ઢીમ ઢબાક ધારણા. तो ढीम धबक धारणा लिखने का और पाछड़ ये जो है वो सिर से चौंटाड़ने का. समझ गए तुम? ओके, हालो. અને આવું બધું બોલ નહીં કરતા. રાતે ઊંઘમાં બોલશો તો ફેરવીને આંટી જાય મમ્મી કે આ હું સાહેબ સીન ટપાક ડમડમ શીખ ટપાક ડમડમ. બરાબર ડમડમ બોલતા હશો તો બરાબર ડમ બીજી વાર બોલી નહીં શકો. ઓકે, આખી જિંદગી તમને ઊંઘમાં બરાબર ચૂપ થઈ જાય. સપનું આવશે ને સપનામાં તે તમે બોલતા હશો, ન્યાય તમે નહીં બોલી શકો, ન્યાય તમને બીક લાગે એક મરી ગયા. ઓકે, એટલે અમારો ઉત્તરાયણમાં હતો અમારા ગામમાં એક, અને કિસ્સો બહુ ફેમસ થયેલો. પછી એના મમ્મી મારા ઘરે આવેલા અને એના મમ્મી મારા મમ્મીને કહેતા ને હું બેઠો સાંભળતો મજા લેતો હતો. તો એના મમ્મી કીધું કે અમારા લાલાએ આખો દી લાલો એને નિકનેમ હતું લાલો, નામ કંઈક અલગ હતું મને યાદ નથી. તો એ કે અમારા લાલાએ આખો દી ઉત્તરાયણના દિવસે કે આખો દી પતંગ સગાવી ધાબા ઉપર કે હેઠે ઉપર કીધું. પછી અમારા મમ્મી કે પછી તો કે પછી કે સાંજે હુતા કે બધા, અને આ સાંજે ખાટલામાં પડ્યા હોતા ઓ જાય પકડ રાતે હોતા. કારણ કે આખો દી કર્યું ના કામ.
અને પછી એને કે હાવણી લઈને ઢીબો કે મુઆ તું તો હું અમને તો હોવા દે, આખો દી તો ઉડાડી, હવે કેટલીક ઉડાડી, આ સપનામાં ઓ જાય ઓ જાય ઓ જાય, આમ સપનામાં આમ કેમ ભેગો. એટલે જે ઢીબો છે એને, એટલે એના ઉપરથી તમને કહું છું કે યાદ રાખજો, બહુ ચીન ટપાક ડમડમ બોલ્યા નહીં કરતા, નકર તમારું ચીન ને ટપાક ને ડમડમ બધું છૂટું થઈ જાય. ઓકે, જે સાંભળશે ને ઢીપ છે, કારણ કે માંડ ઊંઘ આવતી, આવું સરસ મજા આમ ટાઢોળું વાતાવરણ છે, સરસ કેવી મસ્ત ઊંઘ આવતી હોય, જોરદાર, ચાકાન બે ભાલા જેવી, બરાબર. એમાં ભાલા લઈને ઢીબી નાખશે તમને, ધ્યાન રાખજો, બહુ બોલ નહીં કરતા પછી આવું થાય. આ જો અનુભવ કહું છું તમને, મેં સાંભળેલો અનુભવ છે આ. ઓકે, પુરવઠાની અનુસૂચિ આપણે જોઈએ. ઓકે, હા, મમ્મીનું ડમડમ બોલશે ને મમ્મીનું ડમડમ બોલશે નહીં, મમ્મીનું ડમડમ વાગશે ભૂમિ, બરાબર ને, ડમરું વાગે નહીં, ડમરું તો શંકર ભગવાનનું વાગે, મમ્મીનું ડમરું તો છોટી જાય, સટાસટી બોલાવે. ઓકે, હાલો, શંકર ભગવાનનો વાર આવી રહ્યો છે. તો પુરવઠાની અનુસૂચિ આપણે જોઈએ. કોને કહેવાય અનુસૂચિ? તો કોઈ વેપારી કે ઉત્પાદક કોઈ ચોક્કસ સમયની કિંમત, અલગ અલગ કિંમતે કેટલો પુરવઠો વેચવાની તૈયારી બતાડે એ દર્શાવતી યાદીને, લિસ્ટને શું કહેવાય? અનુસૂચિ. કેવી હોય જોઈ લો. ઓકે, તો અહીં કહેવાય માંગે છે કે કોઈ વેપારી કે ઉત્પાદક છે, કોઈ એક ચોક્કસ સમયે અલગ અલગ કિંમતે, આ અલગ અલગ કિંમત છે ને, જો અલગ અલગ 5 કિંમત આપી છે, અલગ અલગ કિંમતે કેટલો પુરવઠો લાવવાની તૈયારી બતાડે છે. આ આખું લિસ્ટ છે કે કઈ કિંમતે કેટલો પુરવઠો, કઈ કિંમતે કેટલો પુરવઠો, તો એ દર્શાવતી યાદીને શું કહેવાય? પુરવઠાની અનુસૂચિ કહેવાય. ઓકે, હવે આ જે અનુસૂચિ છે, અનુસૂચિમાં જોઈ લો, ઘરના આંકડા લખો તો કાંઈ ટેન્શન નથી, કોન્સેપ્ટ સાચો રહેવો જોઈએ. અને કોન્સેપ્ટ શું છે મિત્રો? કોન્સેપ્ટ એવો છે કે કિંમતમાં દાખલા તરીકે અહીં શું કર્યો છે? વધારો. તો પુરવઠામાં પણ શું થવો જોઈએ? વધારો. અચ્છા, તમે એમ કહો સાહેબ, ઇફ વી કેન ક્રિએટ ઘરની અનુસૂચિ, બરાબર, દાખલા હું મારી ઘરની અનુસૂચિ બનાવું, જો તો અહીં લખું છું કિંમત અને અહીં લખું છું પુરવઠો. જોજો, અહીંયા હું મારી ઘરની અનુસૂચિ બનાવું છું. એટલે સમજી લો ને કે કિલોગ્રામ કિંમત રૂપિયા લખી નાખ્યું છે, કિલોગ્રામ પુરવઠો એકમમાં લખી નાખ્યું છે. ઓકે, અને અહીંયા હવે અહીં કિંમત વધારી છે, હું છે આનું ઊંધું લખું છું. ઓકે, 50, 40, 30, 20, 10. મેં કિંમતમાં શું કર્યો? ઘટાડ્યો. તો કાંઈ ટેન્શન નહીં ભાઈ, કિંમતમાં ઘટાડો કર્યો તો પછી આપણે પુરવઠામાં વધારો કરી, ઘટાડો કરી દેવાનો. ઓકે, તો હું પુરવઠામાં ઘટાડો કરું છું. ઓકે, 100, 80, 60, 40, 20 થઈ ગયો ઘટાડો. ડન છે. તો આ રીતે તમે ટેન્શન કાંઈ લેવાનું નથી, બસ કોન્સેપ્ટ યાદ રાખવાનો. અનુસૂચિ બનાવો ત્યારે નિયમ યાદ રાખવાનો, કિંમત અને પુરવઠો વચ્ચે સીધો સંબંધ. એટલે જો અહીં તમે કિંમતમાં ઘટાડો કરો છો તો પુરવઠો ઘટવો જોઈએ, અને જો અહીં તમે કિંમતમાં વધારો કરો છો તો પુરવઠો વધવો જોઈએ. એઝ ઇટ ઇઝ, સેમ સિમ્પલ. બસ સમજ में आया का? ઓકે, હવે રિયન, હવે આ હળકતા ઇમોજી નહીં આવવા દેતો હવે, બરાબર ને, નગર ફોન આવશે હળકતો. અને ભઈલા સમજ में आया? હા, અચ્છા, થેન્ક યુ. હા, થેન્ક યુ. ओके, हाँ, यस, बनने अगर बढ़ना चाहिए तो दोनों बढ़ने चाहिए, घटना चाहिए तो दोनों घटने चाहिए. ओके, एक વધના और એક ઘટના નહીં चाहिए. ઓકે, બે વધે તો બે વધારવાનું, બે ઘટે તો બે ઘટાડવાનું, વધઘટ નહીં મળે. હાલો, હવે આના આધારે, આ અનુસૂચિના આધારે આપણે આકૃતિ દોરીએ. આકૃતિ દોરો તો આકૃતિનો ઢાળ આવી રીતે બિંદુ પાડજો, નાન. તો આ જે ઢાળ મળ્યો, આ ઢાળ કેવો ઢાળ કહેવાય? ધન ઢાળ કહેવાય. કેવો ઢાળ કહેવાય? ધન ઢાળ કહેવાય. માંગ હતો ને, માંગ, એનો આવો ઢાળ હતો, માંગના નિયમનો આવો ઢાળ હતો. આ ઋણ ઢાળ કહેવાય. સમજણ પડી? તો આ પુરવઠા રેખાનો ઢાળ છે, જે કેવો ઢાળ કહેવાય? ધન ઢાળ કહેવાય. ઓકે, ઢાળ નહીં, ઢાળ. ડન. ઓકે, તો જોઈ લો અહીંયા. હવે વિશ્લેષણ 5 મુદ્દાનું તો ઇનફ છે. પહેલો મુદ્દો જો બહુ અઘરો છે, જે મેં હંમેશા તમને શીખવાડ્યો છે, બહુ અઘરો જ હોય છે, કે આકૃતિમાં એક્સ ધરી પર સફરજનનો પુરવઠો અને કિંમત દર્શાવી છે ને, બહુ અઘરો. ઓકે, બીજું કે જે અનુસૂચિ પ્રમાણે આકૃતિ દોરો તો કેટલા બિંદુ આપણને મળે? 5 બિંદુ મળે. ABCD મળ્યા 5 બિંદુ આપણને, બરાબર છે. દરેક બિંદુને જોડતી રેખા, બરાબર, એને શું કહેવાય? પુરવઠા રેખા. બધા બિંદુને તમે રેખા બનાવીને જોડજો તો જે રેખા મળે उसको क्या बोलते बीड़ू? SS बोलते. क्या बोलते? SS. સપ્લાય રેખા, સપ્લાય સ્કોપ. ચોથો મુદ્દો, આકૃતિના અનુસૂચિ મુજબ તમે આ બધું કરો ત્યારે સમજી લ્યો
કે આ સફરજન નામની વસ્તુનું આપણે કામ કર્યું છે. પુસ્તકમાં આપણે સફરજન જ આપ્યું છે કે ભાઈ સફરજનની કિંમત વધે ત્યારે સફરજન છે એનો પુરવઠો પણ વધે છે, અને સફરજનની કિંમત ઘટે છે ત્યારે સફરજનનો પુરવઠો પણ घटे छे. ओके शेलोन 5मो मुद्दो. ओके ये कौन सी लैंग्वेज चल रहा है सर? अंजनी यादव. बराबर, तू मेरे को जो समझ में आता है, अगर गुजराती में है तो गुजराती में पढ़ने का, और अगर आप हिंदी वाली स्टूडेंट है तो ये गुजरात बोर्ड वाला क्लास है. इधर आपका चिन टपाक डम डम नहीं होगा तो आप कृपया लेफ्ट कर जाइए. हमारे गुजराती वाले स्टूडेंट्स छात्रा इसमें पढ़ रहे हैं. ओके तो 5मो मुद्दो છે એસએસ એટલે કે આ જે પુરવઠા રેખા છે એ ક્યાં જાય છે? ડાબી બાજુ નીચે તરફથી ક્યાં જાય છે? જમણી બાજુ ઉપર તરફ જાય છે ને. ડાબી બાજુ નીચે તરફથી ક્યાં જાય છે? જમણી બાજુ ઉપર તરફ જાય છે. અને એટલા માટે આ પુરવઠા રેખા છે એ કેવો ઢાળ જોવા મળે છે? ધન ઢાળ. ખબર કેમ પડી? ધન ઢાળ. બરાબર, કારણ કે પુરવઠા રેખા ડાબી બાજુ જ શરૂ થાય છે અને ડાબી બાજુ નીચે જ શરૂ થાય, નીચે જ શરૂ થઈને ક્યાં જાય છે? ઉપર બાજુ જાય છે, હે ને. અને એટલા માટે છે ધન ઢાળ કહેવાય. ઓકે, પાકી નોટમાં હા તમને એવું લાગે તો લખી શકો મયંતા, કાંઈ ટેન્શન નથી. મયંતા જ છે ને નામ? ઓકે, એટલે વાંધો નથી. પણ તમને એમ લાગે કે નાના ઉપયોગી છે તો લખો, નહીં તો હું પીડીએફ તો શેર કરવાનો જ છું, એ જોઈ લેજો, વાંચી લેજો પરીક્ષામાં, હે ને, કાંઈ ટેન્શન નથી. ઓકે, હવે જો અહીં લખ્યું છે ઢંઢાળ શું દર્શાવે છે? કે પુરવઠાની કિંમત વચ્ચે સીધો સંબંધ. વી ઓલ નો વેરી મચ. ઓકે, તો આકૃતિ દોરો. હવે પુરવઠા નિયમ 5 માર્ક્સમાં પૂછાય તો ફરીવાર કેટલું લખવાનું છે? પુરવઠાનો નિયમ, કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ છે એ, પછી પુરવઠાના નિયમની ધારણા, પુરવઠા નિયમની અનુસૂચિ, આ રહી એની આકૃતિ, અને એના 5 મુદ્દાનું વિશ્લેષણ. આટલું લખશો એટલે 5માંથી 5 પાકા મળે. સમજી ગયા? પાકા જ છે ભાઈ, इसमें कोई शक नहीं રાખવાનો, પાકા જ. ઓકે, इतना ही જ करने का. હાલો, હવે શું લેવા? કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે ભાઈ. બરાબર, કિંમત વધતા પુરવઠો વધે જ કેમ અને કિંમત ઘટતા પુરવઠો ઘટે જ કેમ? બરાબર, વ્યસ્ત સંબંધ કેમ નથી? તો इसका 2 કારણ છે ને. આ શા માટે? જો એ લખ્યું છે કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ એટલે કે સીધો સંબંધ હોવાના 2 રીઝન છે. 2 માર્ક્સમાં પૂછાયા, બેઠો જવાબ છે, બેઠો જવાબ ચોપડીમાં આપ્યો છે. ઓકે, પહેલું કારણ શું? ઓકે, પહેલું કારણ શું છે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે? પહેલું રીઝન એનું એ છે કે કોઈ પણ ઉત્પાદક કે વેપારી છે એનો આશય એટલે હેતુ, કામ કરવાનો હેતુ, પુરવઠો લાવવાનો હેતુ, વેચવાનો હેતુ શું હોય છે? નફો કમાવાનો, મેક્સિમમ પ્રોફિટ એને કમાવો છે. અને એટલા માટે જ્યારે બજારમાં વસ્તુની કિંમત વધે તો એની નફાની શક્યતા વધે, અને એટલા માટે જ્યારે બજારમાં વસ્તુની કિંમત વધે તો ઉત્પાદક શું કરે? પુરવઠો વધારવા પ્રેરાય. કેમ? કારણ કે પુરવઠો વધશે તો વધુ નફો મળશે. એટલે કિંમત વધતા વેપારીની નફાની શક્યતા વધે, માટે કિંમત વધતા પુરવઠો વધારે. અને કિંમત ઘટે તો વેપારીની નફાની શક્યતા ઘટે, માટે પુરવઠો ઘટાડે. એટલે નફાના કારણે, નફાના હેતુના કારણે કિંમત અને પુરવઠા વચ્ચે કેસા સંબંધ હોતા है ભાઈ? સીધો. ટપા પડ ગયા? હાલો, હવે બીજું કારણ છે ને આના કરતા જરાક વધારે ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, તો એ જરાક સમજી લો ઇન્ટરેસ્ટિંગ કારણ શું છે. પહેલામાં તો મહત્તમ નફો, બીજામાં છે નવા ઉત્પાદકો. માની લો કેટલા જણે શાક માર્કેટ જોઈ છે? હાઉ મેની ઓફ યુ હેવ વોચડો શાક માર્કેટ? અચ્છા, જેટલા લોકો શાક માર્કેટ જોઈ છે, જો જેમાં ગેરંટી આરે કહી દો કે એક પાણીપુરી વાળો હશે મિનિમમ. હોય છે? યસ ઓર નો? જો મેં પાણીપુરીની વાત કરીને તો આ ન ગમ્યું. જો હા ભાઈ, હા, ઓકે, ડન, કાંઈ વાંધો નહીં, સ્વિચ કરી નાખીએ, સ્વિચ કરી નાખીએ. હા ભાઈ, હોય કે નહીં? તો કોક ટાઈમ કે સર ના ના અમારે 3 પાણીપુરી, 2 છે પાણીપુરી વાળા. હવે તમને કેવું લોકેશન ખબર છે? લા કેમ બનાવી ખબર તમને? એવી શુદ્ધતા રાખે છે. અચ્છા, વાત થઈ જ છે બરાબર ને, તો ત્યાં હું કહી દઉં કે એવી ચોખ્ખાઈ રાખે છે. હાય 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 હાય. અને જે તમને સ્વાદ આવે છે, શુદ્ધતાનો સ્વાદ આવે છે. મમ્મીને કે બનાવતા આવડે છે? કોઈના મમ્મીને પાણીપુરી બનાવતા નથી આવડતી. આ લેક્ચર રિવર્સ ન થાય ભાઈ, લાઈવ હાલે છે મારા ભાઈ. લાઈવ કઈ રીતે રિવર્સ થાય? પૂછડામાં રિવર્સ થાય લાઈવ. હવે પહેલાં રેકોર્ડેડ થઈ જાય દે પછી બધું રિવર્સ થાય. રેકોર્ડરમાં કર્યા કરે આમ 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 આમ. લાઈવમાં કાંઈ ન થાય. મારા દીકરા લાઈવમાં રિવર્સ કરવા માંગે છે કે ભગવાન થોડા છે કે લાઈવમાં રિવર્સ થાય? ડોક્ટર સ્ટ્રેન થોડો છે કે આમ કરે ને બધું ફરી જાય બધું? એમ થોડું ભેગું થાય મારા ભાઈ. લાઈવમાં રિવર્સ હાઉ ઇઝ પોસિબલ? ઓકે,
હવે આ જોઈ લો પાણીપુરી વાળાનો શું લોચો છે. તો પાણીપુરી વાળા એવી ચોખ્ખાઈ સરસ નાખે, આમ હાથ ઓલા પાણીનું જે ઓલું હોય ને આખું તપેલું, જેમાંથી તમને પાણી આપે તીખું ને ગળ્યું પાણી ને એવું બધું, એ આમ નાખે અને આ જે સ્વાદ આવે, હાય હાય હાય, ઘણી વાર એની મહેનતનો સ્વાદ પણ ભળેલો હોય. હવે હું છે મમ્મીને નથી આવડતું, આપણા ઘરની એકય મમ્મીને પાણીપુરી બનાવતા નથી આવડતું, મીઠી ક્યાં કરીએ કે છે. પાણીપુરી બહારવાળા રેંકડીવાળા જે લારીવાળા મીઠી પાણીપુરી વેચે એવી મિસાલ નથી. તમે એમ કહો લે મમ્મી તમને ક્યાં પાણીપુરી બનાવતા આવડે, બહાર ખાઓ. એ પણ મમ્મીનો પ્રોબ્લેમ ક્યાં છે કે મમ્મીને આ મહેનત કરતા નથી આવડતી. મમ્મીનું ખબર કે સ્વાદ છે એમાં, બહારના પાણીપુરીવાળાને ખબર છે કે સ્વાદ છે એમાં છે. ઓકે, અને મસ્ત ચોખ્ખાઈથી લોટ બાંધે તો એવા ચોખ્ખા રાખે પગ, કારણ કે લોટ ઝાઝો બાંધવો પડે, હાથથી તો આંગળીઓ દુખી જાય. બહેનો જેટલી છે એને ખબર હશે કે આંગળીઓ દુખી જાય લોટ બાંધવામાં. અને પૂરીમાં તો થોડો કડક લોટ જોઈએ, ઢીલો લોટ ચાલે નહીં, પૂરીઓ ફૂલે નહીં. અને પગ છે મસ્ત ચોખ્ખા ધોઈ અને આમાં અને પગ મારે તમને કેમ દેખાડો પણ સરસ મજાના. એટલે આવી ચોખ્ખી પાણીપુરી તમને વેચે અને તમે જે બે મોઢે ખાવ છો, વાહ વાહ. બાકી તમે પાણીપુરી જોરદાર બનાવશો, આહા હા, સ્વાદ જ સ્વાદ. પૈસા ગયો પાછા તમે બે મોઢે ખાવ. તો માની લો કે એક પાણીપુરી વાળો છે તમારા શાક માર્કેટમાં, કેટલા પાણીપુરી વાળો છો તમને આ બધું સંશોધન બધું કરવું પડે ભાઈ, બરાબર. કહેવા માટે જાણવું તો પડે ને પહેલા, એ સબ જાણના પડતા है वीडू. ઓકે, નગર આ બટેકા કેવા સરસ સરસ હોય, એકદમ શુદ્ધ, સડ્યા વગરના, ગ્રીન કલરના ન હોય. હે ને, જો કોકની ચિંતા થાય છે બસ બસ પછી અમને મન નહીં થાય, બસ મારો એક જ ઈરાદો છે કે આ સાંભળ્યા પછી તમને પાણીપુરી ખાવાનું મન ન થવું જોઈએ. રેંકડીમાંથી તો બિલકુલ નહીં, ઘરે ખાઓ, ઘરે તમતાર દમ દાટી કરીને ખાઓ. ઓકે, પણ ધ્યાન રાખજો. હવે અચ્છા, મારે વાત એ કરવી છે પાણીપુરીનો મેઇન મુદ્દો, આ તમને બીજો મુદ્દો સમજાવવાનો હતો. આખી શાક માર્કેટમાં માની લો કે એક પાણીપુરી વાળો છે. હવે આખી શાક માર્કેટમાં એક પાણીપુરી વાળો છે અને એ શાક માર્કેટમાં પાણીપુરી વાળો ભાઈ બધી સીસીટીવી માસી એની પાસે જ પાણીપુરી ખાય છે. કેવડો પ્રોફિટ હે ને. ઓલા રીંગણા બટેકા વાળા કે અમે તો રાડો નાખી નાખીને થાકી જાય છે, તૂટી જાય ને. જોજો, યાદ રાખજો, શાક માર્કેટમાં તમે એનાલિસિસ કર્યું હોય ને તો રાયડો કોણ નાખતા હોય કે લઈ લો 20 ના 2, 20 ના 2, 20 ના 2, 20 ના 2, આવો 10 ના 5, 10 ના 5, આવો રાયડું કોણ નાખતું હોય? શાક માર્કેટ વાળા ભાઈ, શાકભાજી વાળા, બકાલા વાળા રાયડું નાખતા હોય. પાણીપુરી વાળા રાયડું નાખતા જોયો? ચાલો 10 ની 3, 10 ની 3 પૂરી, 10 ની ના બાપા ના, સામે જ પૂછે કેટલાયની. એટલે કોઈ માની લો કે બાજુમાં આપણા ચંપકભાઈ બેઠા હતા, રીંગણા વેચતા હતા. ચંપકભાઈ રીંગણા વેચતા હતા બેઠા, અને એને જોયું કે હાલો આપણે તો રાયડું નાખવી પડે છે, 20 ના 2, 20 ના 2, 20 ના 2, અને આને તો રાયડું નાખ્યા વગર મળી જાય છે ભાઈ, કુછ તો લોચા હે. અને ચેક કરે તો ખબર પડી કે હું વેચું તો રીંગણામાં છે આખા દીમાં 100 રૂપિયા જ નફો થાય છે અને પાણીપુરી વાળાને 500 નફો થાય છે. તો શું કરાય? તો હવે બરાબર ને, ચંપકભાઈ શું કીધું કે મૂકો રીંગણા. અચ્છા, શું ઘટના બની હોય? માની લો કે આ પાણીપુરી છે, બરાબર. આ પાપુરી એટલે પાણીપુરી સમજી લો, અને આ રીંગણા સમજી લો. તો અત્યાર સુધી પાણીપુરી વાળો ભાઈ 10 રૂપિયાની 3 આપતો હતો. 10 રૂપિયાની કેટલી આપતો હતો? 3. અને પછી છે એને ભાવ વધારીને 20 રૂપિયા કરી નાખ્યા. વેપારી નફો ડબલ. અને તોય માસીઓ ખૂટતી નથી. વાહ પરી વાહ, ભાઈ ભાઈ, ભાવ વધાર્યા પણ ક્વોલિટી જોરદાર હો બાકી. 20 ની 3 જ આપે છે અને 10 ના 20 કર્યા ને રીંગણાવાળાને બળતરા થઈ ગઈ. ગાલે લે, આપણે તો નફો એમ ન રહ્યો ને પાણીપુરી વાળા ડબલ નફો લઈ જાય છે. આમ કઈ હાલતા જ ભાઈ? તો તમને શું લાગે ચંપકભાઈ બીજા દિવસે શું કરે? પાણીપુરીની લારી લાવે કે ન લાવે? કે રીંગણા વેચવાનું બંધ કરે? એક તો ગળા બાળવાના, 20 ના 2, 20 ના 2, 20 ના 2 આવું કરવાનું. અને તોય વળી પાછું આપણે રીંગણા તો વેચાતા નથી, ઓલન પાણીપુરી ધબાધબી થાય છે. એટલે રીંગણાવાળો ચંપકભાઈ કહે રીંગણાનો પ્રોગ્રામ કેન્સલ, આવતીકાલે આપણે રેંકડી લાવવી છે. એટલે આજ એક પાણીપુરી વાળો હતો, કાલ કેટલા થઈ ગયા? 2. એક તો ઓલો રેગ્યુલર આવતો તો આવ્યો ને બાજુમાં ચંપકભાઈ નાખી. પાણીપુરીના વેપારી એક હતા, પ્લસ એક વધી ગયો. તો વેપારી વધી ગયા ને. વેપારી કેમ વધ્યા? કારણ કે કિંમત વધી તો નફો વધ્યો. એ નફો જોઈ અને જે બીજી વસ્તુ વેચતા હતા એ લોકોએ વસ્તુ વેચવાનું બંધ કર્યું. જેની કિંમત વધી એ વસ્તુ વેચવાનું શરૂ કરી દીધું. તો એક પાણીપુરી વાળો પ્લસ બીજો પાણીપુરી વાળો, કેટલા પાણીપુરી વાળા થયા? 2 પાણીપુરી વાળા. હવે માની લો કે આ 500 પૂરી લાવતો તો, ચંપકભાઈ લાવ્યા 700 પૂરી. પહેલા માર્કેટમાં કેટલી પૂરીઓ આવતી હતી? 500. હવે આવે છે 500 પ્લસ 700 એટલે કેટલી થઈ ગઈ? 1200. તો પુરવઠો વધ્યો ને, એટલે નફો વધે તો વેપારીઓ વધે, વેપારીઓ વધે તો પુરવઠો વધે. ઇઝ સિમ્પલ. સમજણ પડી ને? तो ऐसे पुरवठा વધता है और इसके कारण कीमत और पुरवठे में
सीधा संबंध होता है, वो कीमत વધते पुरवठा વધता है और कीमत घटते पुरवठा घटता है, सीधा सीधा थाता है. समझ में आता है? ओहो, हेलो, हाँ, क्लियर? તો ડન છે, દંડિકા ડન. હાલો હવે જે છે ને પુરવઠાના નિયમના અપવાદો છે, આપણી પાસે બે પુરવઠાના નિયમના અપવાદો છે અને આઈ ગેસ સર વ્યક્તિગત અને બજાર પુરવઠો રહ્યો. ઓકે યસ આઈ નો વ્યક્તિગત પુરવઠો બજાર પુરવઠો બાકી છે, પુરવઠાનું વિસ્તરણ સંકોચન બાકી છે, પુરવઠાના નિયમના અપવાદો અને લાસ્ટ બટ નોટ લીસ્ટ વસ્તુનું કિંમત નિર્ધારણ બાકી છે. એ બધા ટોપિક્સ આપણે આવતા વીકના 2 લેક્ચરમાં લઈ લેવાના છે, ટેન્શન નહીં રહેતા. ઓકે સર જીવનમાં સૌથી બદકિસ્મત માણસ જો કોઈ હોય તો એ પાણીપુરીવાળા છે કે બધાને ભૈયા જ કહે છે. કેમ બટા ભાઈ કે ખરાબ છે કાંઈ? બદકિસ્મતી તારા મગજની છે કે તને એવું લાગે છે કે બદકિસ્મતી છે? તો તારા મગજની બદકિસ્મતી ને ઓલા મગજની એને કોઈ કાંઈ બદકિસ્મતી નથી લાગતી. જેના લોકો ભૈયા કહે છે કાંઈ એને વાંધો નથી આવતો. અમને પડી કેમ વાંધો નથી આવતો? કારણ કે ભૈયા કહીને જો પાણીપુરી ખાતા હોય તો શું પ્રોબ્લેમ છે? કાંઈ પ્રોબ્લેમ નથી, હે ને? એટલે કે ભૈયા શું પ્રોબ્લેમ છે ભાઈ, હે ને? એટલે જરાક બરાબર ને બોર્નવીટા પીવો, મગજના વિચારો ઉચ્ચ કરો અને તાજા રહો, સ્વસ્થ રહ્યો. રવિવાર ઇકોની ટેસ્ટ આપો, બીજું ચેપ્ટર છે ખાસ, તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક અને ઢીંગા ચીકા. મળીએ આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો. ટાટા બાય, સી યા.